સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રાજકોટ હાઈવે પર છલિયા તળાવ નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકો ઇજાગ્રસ્ત બન્યા હોવાનું સામે આવ્યું છે. તો આ તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. લીંબડી નેશનલ હાઈવે એટલે કે અકસ્માતનો ઝોન. ત્યારે વધુ એક અકસ્માત લીંબડી નેશનલ હાઈવે ઉપર આજરોજ છલિયા તળાવ નજીક બાઇક અને કાર વચ્ચે સર્જાયો હતો. ત્યારે મળતી માહિતી મુજબ બાઇક સવાર અલ્પેશભાઈ, કનુભાઈ, કાર્તિકભાઈ પોતાના કામથી લીંબડી પરત આવી રહ્યા હતા. ત્યારે આ અકસ્માત સર્જાતા 108 દ્વારા ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે લીંબડી તાલુકાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ફરજ પરના તબીબ દ્વારા ઇજાગ્રસ્તોની હાલત ગંભીર લાગતા પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને તાત્કાલિક સુરેન્દ્રનગર ખાતે રિફેર કરવામાં આવ્યા હતા. ત્યારે લીંબડી નેશનલ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.